ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 4માં જે આપણો સબ્જેક્ટ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા હતા. લિનિયર એન્ડ એન્ગ્યુલર મેઝરમેન્ટ એ આપણું ચેપ્ટર નંબર 1નું નામ છે. ત્રીજો કે ચોથો લેક્ચર જ્યારે આપણે લેતા હતા આ સબ્જેક્ટનો, ત્યારે આપણે વાત થઈ હતી કે એક આપણી બહુ જ મોટી થિયરી છે ઇન્સ્પેક્શનની જરૂરિયાત, ઇન્સ્પેક્શનનું મહત્ત્વ અને એના પ્રકાર. અને સાથે સાથે મેં તમને કીધેલું કે આની સાથે જ એક થિયરી કન્ટિન્યુઅસમાં આવેલી છે, જે ઇન્સ્પેક્શનના જે પ્રકાર આવે છે એમાં સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. પણ લેક્ચરની લિમિટેશનને કારણે આપણે એને સ્કીપ કર્યું હતું. તો આજે આપણો ટાર્ગેટ એ રહેશે કે એ જે થિયરી છે એને આજે આપણે કમ્પ્લીટ કરી લઈશું, અને સાથે આ થિયરી પૂરી થયા પછી બીજો એક જે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એક નાનો ક્વેશ્ચન છે એ પણ આપણે કવર કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. આજે આપણે જોવાના છે ઇન્સ્પેક્શનના પ્રકાર છે બે, સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. તો એ જે પ્રકાર છે એ બે અલગ અલગ છે કે ભાઈ સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અલગથી આવે છે, ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન પણ અલગથી આવે છે, તથા આ બેનો તફાવત પણ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો બેટર છે કે આપણે એનો તફાવત જ તૈયાર કરીએ. ખ્યાલ આવે છે કે જેથી તમને ફટાફટ સમજ પડે અને થોડુંક સ્માર્ટ વર્ક કરીને જે 7 માર્ક્સ આપણે જીટીયુમાંથી રોકડા લાવવાના છે એની તૈયારી આપણે આજથી જ ચાલુ કરી લઈએ. બરાબર, આપણે ગ્રેડ સારો લાવવાનો છે, સારામાં સારા માર્ક્સ લાવવાના છે, સારું રિઝલ્ટ લાવવાનું છે. તેના માટે પહેલેથી જ આપણે ચોક્કસપણે મહેનત કરવી પડશે. અને કાલે કરો એની કરતાં આજે સ્ટાર્ટ કરો એ વસ્તુ સારી કહેવાય. ક્લિયર? તો સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો તફાવત જોઈશું આજે. તમારે પણ ક્લાસ નોટ જ્યારે લેક્ચર જોવા બેસો ત્યારે ક્લાસ નોટ લઈને બેસવાની છે. હું તમને જે કેવું ઇન્સ્ટ્રક્શન આપું છું એ ફોલો કરવાની છે. તમારે પેજના સેન્ટરમાં એક લાઇન બનાવવાની છે. ડાબી તરફ સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અને જમણી તરફ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન લખવાનું છે. અને 1 બાય 1 હું જે પોઈન્ટ બોલું છું એને શાંતિથી સાંભળવાના છે, એના પર થોડો ઘણો વિચાર કરવાનો છે. અને પછી આખો લેક્ચર પતે ત્યારે ફરી પાછો લેક્ચર ચાલુ કરવાનો અને વચ્ચે વચ્ચે અમુક પોઈન્ટ લેક્ચરને વિડીયો છે એને પુશ કરી દેવાનો, સ્ટોપ કરી દેવાનો, અને અમુક પોઈન્ટ આમાંથી જોઈને તમારે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવાના રહેશે. સરસ વિદ્યાર્થીઓ, તો સ્ટાર્ટ કરીએ છીએ. સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કોને કહેવાય? હવે તમને જો આ વર્ડ પહેલી વાર સાંભળ્યો હોય તો થોડીક બીક લાગે અને થોડુંક પેલું ક્યુરિયોસિટી પણ થાય, જાણવાની જિજ્ઞાસા પણ થાય કે સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝનો મતલબ શું છે તે. અને જો જ્યારે પણ તમે કોઈ નવી વસ્તુ જો તો એઝ અ એન્જિનિયર તમારા મગજમાં ક્વેશ્ચન આવો જ જોઈએ કે આ આવી કેવી રીતના થાય છે, આ કેવી રીતના થાય છે, આ કેમ થાય છે, આની પાછળ શું રીઝન હશે, એવું થવું જોઈએ. તો જ તમે પરફેક્ટ ટેકનિકલ પર્સન કહેવાશો અને ફિલ્ડમાં આગળ વધી શકશો. તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો મતલબ શું થાય છે કે જ્યારે કોઈ પ્રોડક્ટ અથવા વિવિધ ભાગોને ઇન્સ્પેક્શન માટે અમુક નિશ્ચિત જગ્યાઓએ લાવીને જ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ત્યારે તેને સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવાય છે. બહુ સરસ કીધું છે. સપોઝ કે એક મોટી કંપની છે, ક્લિયર? એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે, પાંચમો અહીંયા છે, છઠ્ઠો અહીંયા છે. પણ કોઈક આ જગ્યાએ જે મેં સર્કલ દોર્યું ને, ઓકે, તો આ એનો ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ છે. અને આ બીજા બધા મેં તમને જે રેક્ટેંગલ અને સ્ક્વેર પાડીને બતાવ્યા ચોરસ, ઓકે, એ બધા મશીનિંગ ડિપાર્ટમેન્ટ છે. ત્યાં બધું પ્રોડક્શન થાય છે. હવે પ્રોડક્શન કોઈ પણ જગ્યાએ થતું હોય, પ્રોડક્ટ અથવા પ્રોડક્ટના વિવિધ ભાગો છે જે કોમ્પોનન્ટ છે એ કોઈ પણ જગ્યાએ બનતા હોય, પણ ઇન્સ્પેક્શન જ્યારે કરવાનું થાય ત્યારે બધાને કોઈ એક જ જગ્યાએ લાવીને, બધા ડિપાર્ટમેન્ટમાંથી વસ્તુઓને લાવીને કોઈ એક જ જગ્યાએ જો લાવીને, અથવા કોઈ એક પર્ટિક્યુલર જગ્યા, કોઈ બિલ્ડિંગ અથવા કોઈ જે શું કહેવાય ડિપાર્ટમેન્ટ
ત્યાં લાવીને જો એનું ઇન્સ્પેક્શન થતું હોય અથવા ટેસ્ટિંગ થતું હોય તો આ જે પ્રોસેસ છે એને સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવાય છે. ક્લિયર? ઘણી બધી કંપનીમાં તમે જોયું હશે કે ભાઈ પ્રોડક્શન કોઈ બીજી જગ્યાએ થતું હોય, ત્યાં માણસ જાય, વસ્તુને લઈ સિલેક્ટ કરે, પછી શું કરે ને ટ્રોલી, બેગ, કેરેટ અથવા કોઈ વસ્તુની અંદર શું કરે ભરીને લાવે અને ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં જઈને મૂકી આવે. હવે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ આખો અલગ જ હશે, ત્યાં ફક્ત અને ફક્ત ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન જ થશે. તો ત્યાં બધા બેસશે, ત્યાં બધા ઇન્સ્પેક્ટરો હશે, ટેસ્ટિંગના સાહેબો હશે. એ લોકો શું કરશે તો કે ત્યાં બેઠા બેઠા જસ્ટ ટેસ્ટિંગ જ કરશે. તો પ્રોડક્શન ગમે ત્યાં થાય, પણ ટેસ્ટિંગ માટે એ લોકોએ શું કરવું પડે છે? કોઈક જગ્યાએ જવું પડે, કોઈક સ્પેસિફિક જગ્યા હશે, લોકેશન હશે, ત્યાં જ જો ટેસ્ટિંગ થતું હોય તો એને આપણે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહીએ છીએ. ક્લિયર? એને આપણે શું કહીએ છીએ? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહીએ છીએ. ઓકે, તો ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કોને કહેવાશે? તો હવે થોડો થોડો તમારા મગજમાં આન્સર આવવા લાગ્યો હશે કે સેન્ટ્રલાઇઝમાં જો આવું થતું હોય તો મે બી કદાચ ડિસેન્ટ્રલાઇઝમાં આવું થઈ શકે. ક્લિયર? તો ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં શું થાય છે? તો હવે સાંભળજો ધ્યાનથી. મુખ્યત્વે એટલે કે બેઝિકલી ઉત્પાદનના સ્તર પર જ પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જેમાં જરૂરી ઇન્સ્પેક્શનના સાધનો અને પ્રોડક્ટનું ડ્રોઈંગ લઈને ઇન્સ્પેક્ટરો વિવિધ ઉત્પાદનના સ્તરોએ ફરતા હોય છે અને અહીં ઇન્સ્પેક્ટરે મશીનથી મશીન કે વર્કશોપથી વર્કશોપ ફરીને સ્તર પર જ પ્રોડક્ટનું ચેકિંગ કરવાનું હોય છે. ચાલો ફરી પાછું તમને સમજાવું. આ પણ સરસ વસ્તુ કીધી છે. સપોઝ કે આપણે વાત કરીએ કે એક આ પ્રોડક્શન યુનિટ છે. ઓકે, એની અંદર ઘણા બધા મશીન પર કામ થઈ રહ્યું છે. પછી એક બીજું પ્રોડક્શન યુનિટ છે, અહીંયા પણ ઘણા બધા મશીન ઉપર કામ થાય છે. પછી અહીંયા એક પ્રોડક્શન યુનિટ છે, અહીંયા પણ ઘણા બધા મશીન ઉપર વર્ક થાય છે, ઘણી બધી પ્રોડક્ટ બને છે. ઓકે, હવે જે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટનો માણસ હશે, જે ઇન્સ્પેક્શન કરે છે, ટેસ્ટિંગ કરે છે, એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર શું કરે તો કે એની પાસે એક બેગ હોય અથવા એક બ્રીફકેસ જેવું હોય, એમાં એ બધા ઇન્સ્ટ્રુમેન્ટના જે સાધનો છે ને એ હાથમાં લઈ, ઓકે, અથવા સાથે રાખીને ક્યાં જાય? આ એક ડિપાર્ટમેન્ટમાં જાય અને ત્યાં ડિપાર્ટમેન્ટમાં જઈને શું કરશે? ત્યાં જે કંઈ પ્રોડક્ટ બને છે એનું ઇન્સ્પેક્શન કરશે. હવે જરૂરી નથી કે સાધન હાથે લઈને જાય. બધા ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્શનના સાધનો અને જે ડ્રોઈંગ છે, જે પ્રોડક્ટ બનાવવાની છે એનું જે ડ્રોઈંગ છે એ ત્યાં મૂકેલું હશે અને ઇન્સ્પેક્શનના સાધનો પણ હશે. આ જે ભાઈ છે ઇન્સ્પેક્ટર ભાઈ, એ ખાલી શું કરશે તો કે આ બધા ડિપાર્ટમેન્ટમાં વારાફરતી જશે અને ડિપાર્ટમેન્ટમાં મશીન ઉપર જે કામ થતું હશે અથવા એ ડિપાર્ટમેન્ટમાં જે પ્રોડક્ટ બનતી હશે એનું ત્યાં જઈને શું કરશે? એનું ઇન્સ્પેક્શન કરશે, ચેકિંગ કરશે, ટેસ્ટિંગ કરશે. ઓકે, આનું કામ પતી જાય તો પછી અહીંયા જશે, આનું પતી જાય તો અહીંયા જશે. જે રીતના જરૂરિયાત પડે એ રીતના શું કરે? એક એક ડિપાર્ટમેન્ટમાં જઈને એક એક જગ્યાએ જશે, ફરશે, હલનચલન કરશે, આવન જાવન કરશે અને શું કરશે? એ બધા સ્તરોની મુલાકાત લેશે અને એનું ઇન્સ્પેક્શન કરશે. ક્લિયર છે? આપણે જ્યારે કોલેજમાં ભણતા હોઈએ, જ્યારે તમારી કોલેજ ચાલુ હોય, અમે લેક્ચર લેતા હોઈએ, ત્યારે પ્રિન્સિપલ સર શું કરે તો કે દરેક ક્લાસમાં આંટો મારે અને ક્લાસમાં જોતા જાય કે કયા ક્લાસમાં શું કરાવે છે, શું એક્ટિવિટી થાય છે. તો એ જે પ્રિન્સિપાલ સર ક્લાસમાં ફરીને જે કરે છે વિઝન, સુપરવિઝન અથવા ઇન્સ્પેક્શન, એને આપણે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહી શકીએ છીએ. ક્લિયર છે? આપણી સ્કૂલમાં, કોલેજમાં જે ઇન્સ્પેક્શન આવે છે એને પણ શું કહેવાય છે? ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવાય છે. ક્લિયર? તો સમજી ગયા છો તમે બેઝિક ડેફિનેશન શું છે અને બેવ કઈ રીતના અલગ પડે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી છે, મેં તમને ગઈકાલે પણ કીધું છે અને આગળ દિવસે પણ કીધું હતું કે આના પાછળ આપણે એક આખો લેક્ચર કન્સિડર કરવો પડશે એક જ ટોપિક પાછળ. ઓકે, તો તમે મિનિંગ સમજી ગયા હશો સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝનો. હવે આપણે શું કરીએ તો કે એક જ લેફ્ટ સાઈડનો પોઈન્ટ ધ્યાનમાં લઈએ. સૌથી પહેલાં આપણે ડેફિનેશન જોઈ લીધી. હવે આપણે શું કરીએ? ફક્ત સેન્ટ્રલાઇઝ જે ઇન્સ્પેક્શન છે ને એના એડવાન્ટેજીસ જોઈશું કે ભાઈ સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન પદ્ધતિ ફોલો કરીએ તો એના ફાયદા શું છે, એડવાન્ટેજીસ શું છે તે.
એક જ જગ્યાએ કામ કરતા ઇન્સ્પેક્ટરો પર મુખ્ય ઇન્સ્પેક્ટરનું વધુ સારું અને અસરકારક સુપરવિઝન હોય છે. ઓકે, તો ઇન્સ્પેક્શનમાં શું કહે છે કે એક જ જગ્યાએ ડિપાર્ટમેન્ટ હોવાથી જે મુખ્ય ઇન્સ્પેક્ટર હોય છે, મતલબ જે આખા ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટનો જે હેડ હોય છે, એની બાકીના ઇન્સ્પેક્શનના સ્ટાફ ઉપર, સુપરવાઇઝર ઉપર અને આખી જે પ્રોસેસ થાય છે એની ઉપર એની સારી પકડ હોય છે. મતલબ એનું જે કોન્સન્ટ્રેશન છે, જે હેન્ડલિંગ છે, કંટ્રોલ છે, સારો હોય છે એની ઉપર. ક્લિયર? બીજો એડવાન્ટેજીસ ફાયદો શું છે? મુખ્ય અને અનુભવી ઇન્સ્પેક્ટરની દેખરેખ નીચે ઓછા અનુભવી ઇન્સ્પેક્ટરો પાસેથી કામ લઈ શકાય છે. જેનો અનુભવ વધારે હોય એની નીચે જે જુનિયર બીજા ઇન્સ્પેક્ટર લાગ્યા હોય એ લોકોને જો કદાચ કામ ન આવડતું હોય અથવા કોઈ પ્રોબ્લેમ થતો હોય તો મુખ્ય ઇન્સ્પેક્ટર અનુભવી ઇન્સ્પેક્ટર પાસેથી નવા જે ઇન્સ્પેક્ટર આવ્યા છે એ લોકો પાસે સારી રીતના કામ લઈ શકે છે, મતલબ શીખવાડી શકાય છે. એક ધારા ગુણવત્તા ધોરણો સહેલાઈથી જાળવી શકાય છે. આખો ડિપાર્ટમેન્ટ જ એક જગ્યાએ છે. જે સ્ટાન્ડર્ડ છે, જે ક્વોલિટી છે એ તમે ઇઝીલી જાળવી શકો છો. અંદર કોમ્યુનિકેશન સારું રહેશે. એના માટે મશીન ઓપરેટરો અને ઇન્સ્પેક્ટર વચ્ચે સીધી તકરાર નિવારીને ઇન્સ્પેક્શન ઝડપી અને અસરકારક બનાવી શકાય છે. શું થાય? જ્યારે પ્રોડક્શન ચાલતું હોય ને પેલો ઇન્સ્પેક્ટર વચ્ચે જતો રહે ડિપાર્ટમેન્ટમાં કે લાવો ભાઈ વસ્તુનો ચેક કરાવો, તો ઓપરેટરને શું થાય? ગુસ્સો આવે કે સર પ્રોડક્શન ચાલુ છે, થોડી વાર ઊભા રહો, પ્રોડક્શન પતી જવા દો, પછી હું તમને ટેસ્ટિંગ માટેનું સાધન આપું છું, હું તમને વર્કપીસ આપું છું, મશીન ખાલી કરી આપું છું. તો પેલા સાહેબ પાછા એની ઉપર બગડે કે ભાઈ જલ્દી કર, મારે બધે બી જવાનું છે, હું નવરો નથી. તો આવા થોડાક શું થાય છે? રકઝક, થોડોક ઝઘડો જેવું થઈ જાય છે. તો આવી જે તકરાર છે ને એ નિવારી શકાય છે સેન્ટ્રલાઇઝમાં. કેમ? તો કે તમારે પ્રોડક્ટ ત્યાં મોકલી આપવાની સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટમાં. જ્યારે પ્રોડક્ટ આવશે ત્યારે લોકો ઇન્સ્પેક્શન કરશે, એટલે કોઈને પણ કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થશે નહીં. ઇન્સ્પેક્શનની વધુ અસરકારક અને પૂર્ણ સુવિધાયુક્ત વ્યવસ્થા એક જ જગ્યાએ થઈ શકે છે. તમારે જેટલી પણ A to Z વસ્તુની જરૂર હોય ઇન્સ્પેક્શન માટે, દરેક સુવિધા, દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ અને વધુ સારી રીતના અને અસરકારક રીતે મળી શકે છે, જેથી તમારે પરફેક્ટ કામ થઈ શકે છે. ક્લિયર છે? ચાલો, લાસ્ટ એડવાન્ટેજ શું કહે છે? ઝડપી, સંપૂર્ણ વિગતોવાળા અને ચોકસાઈપૂર્વકના ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરી શકાય છે. તમે ફટાફટ કામ કરી શકો છો. તમારો ડિપાર્ટમેન્ટ ક્યાં છે, તમને પાસે બધી વસ્તુ અવેલેબલ છે, તમે પરફેક્ટ કામ કરીને પરફેક્ટ રિપોર્ટ બનાવી શકો છો. ક્લિયર? લિમિટેશનની વાત કરીએ એટલે કે ડિસએડવાન્ટેજીસ કહી શકાય. વધારે ચોકસાઈ અને મોંઘા સાધનો વપરાશ કરવાથી પદ્ધતિ ખર્ચાળ બને છે. આખો ડિપાર્ટમેન્ટ તમે ડેવલપ કરો છો, નવા સાધનો લાવો છો, ચોકસાઈપૂર્વક કામ કરવા માટેના મશીનો વસાવો છો, તેની પાછળ થોડો ખર્ચો વધારે થશે. ભાગો એક નિશ્ચિત જગ્યાએ લાવવા માટે ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધે છે. અલગ ડિપાર્ટમેન્ટમાંથી તમારે પ્રોડક્ટને સેન્ટ્રલાઇઝ ડિપાર્ટમેન્ટમાં મોકલવા માટે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ થોડો વધી જશે. ઓકે, પ્રોડક્ટ પર બધી જ પ્રક્રિયાઓ થયા ગયા બાદ ઇન્સ્પેક્શન માટે લાવવા માટે પ્રોડક્ટ એક્સેપ્ટ થાય એનો સમય, રિજેક્ટ થાય એનો સમય, ટ્રાન્સફરનો સમય, ઘણી બધી શક્તિ અને ઘણા બધા નાણાં એટલે કે રૂપિયાનો વ્યય થશે. દેટ મીન્સ કે ખર્ચો થોડો તમારો વધારે થશે. ક્લિયર છે? એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનમાં શું કહે છે? ઇન્સ્પેક્શન માટે ખસેડી ન શકાય તેવા ખાસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોય તેવી ઇન્ડસ્ટ્રીમાં, જે જગ્યાએ મોટા કોમ્પોનન્ટ બનતા હોય, ઓકે, એ જગ્યાએ તમે શું કરી શકો છો? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન ન કરી શકો. નાના કોમ્પોનન્ટ હોય તો એને ઇઝીલી તમે ટ્રાન્સફર કરી શકો છો. ત્યાં આપણે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો યુઝ કરીશું. જ્યાં ઇન્સ્પેક્શન માટે અમુક ખાસ પ્રકારના નિયંત્રણો, વાતાવરણની જરૂર હોય ત્યાં ચોક્કસ પ્રિસિઝન મેઝરમેન્ટના જે યુનિટ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, નિશ્ચિત તાપમાન છે, જે ભેજ છે, એ બધાની જો જરૂર હોય અથવા એ બધી વસ્તુને જો કંટ્રોલ કરવાનો હોય તો ત્યાં પણ આપણે આ પ્રકારના ઇન્સ્પેક્શનને યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? લાસ્ટમાં શું કહે છે? સામાન્ય રીતે નાની અને મધ્યમ સાઇઝની પ્રોડક્ટો માટે વપરાય છે. જો બહુ મોટી સાઇઝની પ્રોડક્ટ હશે તો એનું ઇન્સ્પેક્શન સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં થઈ શકશે નહીં. પ્રોડક્ટ નાની હોવી જોઈએ, સાઇઝ ઓછી હોવી જોઈએ, તો એનું ઇન્સ્પેક્શન ઇઝીલી થઈ જશે. ક્લિયર છે? તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અહીંયા સુધી રાખ્યા છે આજના લેક્ચરમાં. આવતીકાલે જ્યારે નેક્સ્ટ લેક્ચર બનશે એમાં ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનની એડવાન્ટેજીસ, લિમિટેશન અને એપ્લિકેશન જોઈશું. ઓકે, મળીશું આવતીકાલે. થેન્ક યુ.